શું તમે જાણો છો કે એવા 5 પ્રસંગો છે જેમાં આપણે ભૂલથી પણ ઘરે રોટલી ન બનાવવી જોઈએ? જો આ કરવામાં ન આવે તો ધન અને અનાજની દેવી માતા અન્નપૂર્ણા રિસાઈને જતી રહે છે અને પરિવારને ભૂખે મરી શકે છે. આજે અમે તમને તે 5 દિવસો વિશે જણાવીશું જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. રોટી કે ઉપે તમે એકાદશી પર અક્ષત એટલે કે ભાત ના બનાવવાના શાસ્ત્રીય નિયમો વિશે સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે જાણો છો કે એવા 5 પ્રસંગો છે જેમાં આપણે ભૂલથી પણ ઘરે રોટલી ન બનાવવી જોઈએ? જો આ કરવામાં ન આવે તો ધન અને અનાજની દેવી માતા અન્નપૂર્ણા રિસાઈને જતી રહે છે અને પરિવારને ભૂખે મરી શકે છે. આજે અમે તમને તે 5 દિવસો વિશે જણાવીશું જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. શરદ પૂનમ. શાસ્ત્રો અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની 16 કલાઓમાં નિપુણ હોય છે. તે દિવસે સાંજે ખીર બનાવીને ચાંદનીમાં રાખવામાં આવે છે. બીજા દિવસે તેનું સેવન કરવામાં આવે છે. આ દિવસે ઘરે રોટલી બનાવવાની મનાઈ છે અને આમ કરવું અશુભ માનવામાં આવે છે. શીતળા સાતમ. શીતળા સાતમ પર માતા શીતલા દેવીની પૂજા કરવામાં આવે છે. તે દિવસે માતા શીતળાને વાસી ભોજન અર્પણ કરવામાં આવે છે. આ ભોગ પછી બચેલો વાસી ખોરાક પ્રસાદ તરીકે ખવાય છે. આ દિવસે ઘરે રોટલી સહિત કોઈ પણ તાજો ખોરાક બનાવવાની મનાઈ છે. મૃત્યુ પર. પુરાણો અનુસાર જ્યારે કોઈ ઘરમાં મૃત્યુ થાય છે ત્યારે ત્યાં ભૂલથી પણ રોટલી અથવા અન્ય ખોરાક ન બનાવવો જોઈએ. એવું કહેવાય છે કે 13મી સંસ્કાર કર્યા પછી જ ઘરે રોટલી બનાવવી જોઈએ. તે પહેલા રોટલી બનાવવાનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. માં લક્ષ્મીનો તહેવાર. સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે દિવાળી સહિત માં લક્ષ્મી સાથે સંબંધિત તહેવારોના અવસરે રોટલીને બદલે ઘરે જ વાનગીઓ બનાવવી જોઈએ. આ દિવસે પૂરી હલવા બનાવીને તેનું સેવન કરવું જોઈએ. જો તમે તે દિવસે રોટલી પણ બનાવો છો તો એવું માનવામાં આવે છે કે તમે માં લક્ષ્મીના આગમનથી ખુશ નથી થયા. નાગપંચમી. નાગપંચમીના દિવસે તમારા ઘરના રસોડામાં સ્ટવ પર તળેલું રાખવું અને રોટલી બનાવવી વર્જિત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર વાસણને સાપના કુંડાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ નાગપંચમીના દિવસે ચૂલા પર તળી રાખવાની મનાઈ છે. તેના બદલે તમે તે દિવસે પોટમાં બીજી કોઈ વાનગી રાંધી શકો છો.